नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां प्रभाव निरुद्धनिराधार દોવી સંસારે એમ સમજ બીજું પદ છે. સંસારમાં ગયો છતાં એટલે આવા નરક ને પશુમાં કોઈ ગમવું પડ્યું બરોબર. સંવેદન ભાવ જ્ઞાન સાથમાં છે. આ એની લક્ષ્મી હાથમાં છે કે આ ધૂળની લક્ષ્મી તો પડી. હાય હાય અકસ્માત પાછું શું કહેવાય તમારું જૂનું શું કહેવાય? વીલ 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 કે શું વીલ કર્યું ન હોય કારણ કે હમણાં તો નાની ઉંમર છે. હમણાં કઈ આપણને રોગ નથી ના આટલી પેદાશ ના બધું વીલે કર્યું ન હોય એમાં અકસ્માત આવે. સંસાર પણ સમ્યક જ્ઞાની કે છે કે એને કદાચ નરક ને પશુમાં જવું પડ્યું પ્રથમ ગતિ હોય તો ગત ને ગૌવી સંસારે સંસારમાં ગયો એ આ ગતિ મનુષ્ય ગતિ પશુ ગતિમાં ગયો એ સંસાર છે ને એટલો. પણ સચેતનમ પક્ષ भाषा जो संसार में गत हो रहा है अपना रूप अपने दृष्टिगोचर नहीं तो भी सूत्र सहित हो तो उसके आत्मा सत्तारूढ़ चैतन्य चमत्कार में शोषण प्रत्यक्ष अनुभव आती है. अपनी दृष्टिगोचर नहीं अर्थ पूर्ण આખું ચીજનો દ્રષ્ટિ નથી. અસંખ્ય પ્રદેશી કેવળ જ્ઞાની જોવે એવી દ્રષ્ટિ નથી. સમજાય છે કાંઈ? પણ સમ્યક જ્ઞાન સહિત છે. અપના રૂપ અપને દ્રષ્ટિગોચર નહીં એટલે કેવલ જ્ઞાનથી જેવું સ્વરૂપ દેખાય અંતરાત્માનું એવી દ્રષ્ટિ એવું જ્ઞાન નથી. છતાં તો પણ सूत्र सहित हो सम्यक ज्ञान सहित हो उसके आत्मा सत्तारूप आत्माનું હોવાપણું સત્તા સત્તા મોજૂદગી હરિયાતી એ ચૈતન ચમત્કારમય સંવેદન છે. चैतन्य चमत्कारमय स्व अपना वेदन से प्रत्यक्ष अनुभव आती है. भले हम प्रत्यक्ष बोले पण स्व संवेदन से प्रत्यक्ष अनुभव आती है. समझाय છે કાંઈ? ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી અનંત ગુણનું ધામ એવું પ્રત્યક્ષ દ્રષ્ટિ કદાચ ન હો કેવું જ્ઞાન પણ આ પૂર્ણ દેખવાને પડો પણ વેદવામાં પ્રત્યક્ષ સમજાય છે કાંઈ? આચારનું આ છે કે ભલે પૂર્ણ ન હોવું પણ એમની સત્તાનું ચૈતન ચમત્કાર જેનો કાળ અલ્પ અને જણાય ત્રણ કાળ ત્રણ લોક એવું ચમત્કાર સ્વરૂપ ભગવાન નીચે શુદ્ધ જ્ઞાનમાં પણ ચૈતન ચમત્કાર જેના જ્ઞાનમાં ભાગ્યમાં ભેદ સુપૂર્વ છે.
ચારે અનુયોગોમાં શું કેવું છે, શું તાત્પર્ય છે, એવું ચૈતન ચમત્કારમય સૌંદર્યથી પૃથક થઈ જાય છે. આત્મા એવો પૃથક થઈ ગયો એટલે બધું એને બીજી વાત પરોક્ષ થઈ જાય છે. સમજાણું કાંઈ એને ખ્યાલ બાર કોઈ વાત રહેતી નથી. હા હા હા. સચેતનમ પચકમ એમ શબ્દ છે ને પાઠ. સચેતન પ્રત્યક્ષ, સચેતન પ્રત્યક્ષ. ડબલ છે ને સચેતન પ્રત્યક્ષ, સચેતન પ્રત્યક્ષ, ચેતન સત એમ ચેતન સત અને પ્રત્યક્ષ. હા હા હા. આત્મા સત છે, સત છે એ ચેતન છે, સત એ ચેતન છે. પરમાણુ આદિ સત્તો છે અને અચેતન છે. આ સત છે એ ચેતન છે એનો પ્રત્યક્ષ. હા હા હા. આત્મા સત્તારૂપ ચૈતન કર્યું ને, જો સતનું સત્તા કર્યું. ચૈતન ચમત્કાર મય એમ પાછું ચૈતન ચમત્કાર કાઢ્યો. આમ તો સચેતન બસ, પણ સચેતન છે એવું ચેતન ચમત્કારમય તત્વ છે. સમજાણું કાંઈ? આ ચમત્કાર છે જગતના માનવમાં કલ્પેલા ચમત્કાર. જે જ્ઞાનનું ભાન થતા ચમત્કાર એની કે જેને ત્રણ કાળ ત્રણ લોકનું અસ્તિત્વ શું છે એનું એને જ્ઞાન થઈ જાય છે. સમજાણું કાંઈ? હા. અને આ સૂત્રમાં દ્રઢ સૂત્રમાં આ કહ્યું છે, ભાવ સૂત્રરૂપે પ્રણવું એ કહ્યું છે. આ સૂત્ર ભાવ છે ને 15માં આવ્યું ને ઉપદેશ સંત મજબ. દ્રઢ સૂત્રમાં પણ એ કહેવું છે કે જ્ઞાનનું વેદન ભાવ. ભાવસૂત્ર પોતે જૈન શાસન છે. જૈન શાસન પર્યાય લેવી છે ને કઈ દ્રવ્ય નથી કઈ. જો આ પર્યાય જૈન શાસન આવ્યું એ ચેતનજી અમુક તો પર્યાય નો હોય ને. હા હા. સમજાણું કાંઈ? સચેતન ભજકમ, સચેતન ભજકમ. ગજબ વાત કરે છે. જેને ભાવ શુદ્ધ જ્ઞાનમાં અંતરમાં સમ્યક સ્વસંવેદન જ્ઞાનમાં સચેતનનું પ્રત્યક્ષપણું ચૈતન ચમત્કારનું થાય છે. અપૂર્વ વાત આવી. આ વાત છે. આ સૂત્રમાં કેવું હોય તો પ્રથમ આ છે. આવું સૂત્રમાંથી ઢંગ કાઢ્યું છે ને કહેવાયું તો મગન શોધનું શોધીને શોધીને આ કાઢ્યું. પ્રયોજન મોક્ષનો માર્ગ એમાં છે એવી શોધી. હા હા હા. એ વાતો સર્વજ્ઞના શાસ્ત્રોમાં લીલામાં છે. સમજાય છે? લીલા ભવન આવી છે કઈ ભવનાત્મમ એમ આત્મા કીધું સમજાય છે. સર્વજ્ઞનો કહ્યું એમ લખ્યું એમ કહ્યું છે. આ ટીકા કરો.
ત્રીજી છે ને સૂત્રની ત્રીજી. मनुष्य यथार्थ में सर्वज्ञ देव के शास्त्र को जानता है ये मुख्य बहुत मुख्य वो संसार का नाश करता है भाव अर्थात पुनर्जन्म से रहित है अभव सर्वज्ञ जिनेन्द्र एवं के नीचे मत भाव सर्वज्ञ जिनेन्द्र वह कहलाते हैं. सर्वज्ञ वितराग जिनेन्द्र के सूत्र आज्ञा को जो जानता है वो बहुत संसार का नाश करता है. ये बात देखिए ભવનો જેણે નાશ કર્યો છે એવા એમને કહેલા જે શત્રુ એમાંથી એને સમજે એનો ભવનો નાશ થાય એમ કે ભવનો જેણે નાશ કર્યો છે ભવનાશનમ ભવનો જેણે નાશ કર્યો છે જીત ભયમ હવે સંતતા સંભાય જેણે ભવને જીત્યા છે જેને ભવ નથી એવા જે સર્વજ્ઞ દેવ એમણે કહેલા જે સૂત્રો એમાંથી જે ભાવસૂત્રપણે પ્રણમે એને ભવનો નાશ થાય છે. ભવના નાશ કરેલા સર્વજ્ઞોએ કહેલા શાસ્ત્રો એમાંથી દ્રવ્યસૂત્રમાંથી ભાવસૂત્ર કાઢીને પોતાના આશ્રય અવલંબીને એ ભવનો નાશ કરનારા થાય છે. સમજાણું કાંઈ? હા હા હા. એકલું સૂત્રનું રાખ્યું તો ઠીક એ ચેતનજી બોલે એમાં 100 પ્રત્યક્ષ નાખ્યું પણ ત્યાં ક્યાં બેઠા છેટે તમે આશા તો માંગતી એટલામાં હતા કીધું સમજાણું કાંઈ છે જગ્યાએ સચેતન પ્રત્યક્ષ નાખ્યું ભાઈ એમાં. હા 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 એમ કે છે એકલા દ્રવ્યસૂત્ર દ્રવ્યસૂત્રનું જ્ઞાન હોય દ્રવ્યસૂત્ર બરાબર જાણ્યા હોય પણ દ્રવ્યસૂત્ર બરાબર જાણ્યાનો અર્થ જ ભાવ સૂત્યો. હા હા દ્રવ્યસૂત્રમાં એ કહ્યું છે ત્યાં 15માં આવ્યું અપદે સંત મધ્યમ અને ભાવસૂત્ર એ શુદ્ધ ઉપયોગ રૂપી જૈન શાસન છે. એ અહીં કે ભાવ શુદ્ધ જ્ઞાન રૂપી પ્રણમન છે એ જૈન શાસન છે અને એ જીવ જૈન શાસન એને અજ્ઞાનને રાગને જીત્યા એકત્વ બુદ્ધિ છોડી દીધી એને હવે ભવના નાશ કરનારા એવા સર્વજ્ઞ પરમાત્મા ભવના નાશ કરવાની વાત જે શાસ્ત્રમાં કઈ છે નાશ કરવાની કઈ છે હા હા ભવના નાશ કરનાર સર્વજ્ઞ પરમાત્મા એમને આ મુખમાં વાણી નીકળી ભવના નાશ કરવાની વાણી છે અને એનો ભાવ વાણીમાં પણ ભવના નાશ કરવા વાળો ભાવ છે. હા 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 વાણીમાં પણ એ છે ને ભાવ સૂત્રમાં પણ આ છે. હા 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 શું એની રચના કેવું તો શ્રીમદ મારે વિતરાગ વાણીની શું એની રચના શું એનો વિતરાગતા શું એનું વિચાર છે આવે છે શું એની દોષનો હું સંભવ નહીં સફેદ શું તકલીફ છે ઘોડા સફેદ
શ્વેતનો અહીં ફીણ એવું કઈ શબ્દ છે આ વિતરાગની વાણી એમાં આવું નિર્મળ સમ્યક જ્ઞાન એ વિતરાગના વાણીનો સાર શાસ્ત્ર આ છે. જ્ઞાનનું સારમાં આવી ગયું ને આપણે દર્શન ભાવમાં सूत्र सहित कोई नष्ट नहीं होती. वैसे पुरुष भी संसार में पुरुष शब्द आत्मा गत हो रहा है. एम शब्द गतिમાં ગઈ છે. ગતિ નરક ને પશુ આદિની ગતિ થઈ છે. પણ જેને ભાવ શુદ્ધ જ્ઞાનનું અંતરમાં સ્વભાવનું ભાન થયું સચેતન પ્રતક થઈ ગયો. जाऊं कहा ये सूत्र न ज्ञाता स्व संवेदन से प्रत्यक्ष अनुभव में आती है कौन ये चीज. लेकिन सर अपना रूप अपनी दृष्टिगोचर नहीं है कौन अपना रूप अपना प्रत्यक्ष अनुभव में आती है. इसने गत नहीं हम कहीं तो गो भी ना संसार है ये गत नहीं નીકળી જવાનો. નરકમાં છે ત્યારે તીર્થંકરનો જીવ શ્રેણી આમ જોવો તો ક્યાં અને મિથ્યા દ્રષ્ટિ મોટા નવમી ગીર કે બેઠા હોય હે. મિથ્યા દ્રષ્ટિ અનંત સંસારી નવમી ગૃહ છે. ભૂમિની તો વાત શંકરમાં કરી ભૂમિ તો કોઈ ન ઘટે. આ તો ભૂમિ ઘટાડી શકે એવા ભૂમિ જેવું હોય અનંત ભાવ વાળા નવમી ગૃહ પીડ્યા હોય અને એક ભાવ વાળા પહેલી નરકે પીડ્યા હોય. ये के संसार गो भी आ संसाરમાં પીડ્યો દેખાય આવો છતાં એ ચૈતન ચમત્કારનું વેદન નીકળી બહાર છૂટા થઈ છે તીર્થંકર થઈ મોક્ષ છે. સમજાવું કાંઈ બરોબર. અને એ આત્માના જ્ઞાન વિના નવમી ગૃહ કે ગયા મોટી રુધિ દેખાય હમેન્દ્ર એનાથી કોઈ મોટું નહીં. એ મરીને પશુ માણસ થઈ પશુ થઈ નરકમાં જવાના. એ સંસાર ગત જ રહેવાના. બરોબર. આ સંસાર ગત છે છતાં નીકળીને મોક્ષ જવાના. બરોબર. મોક્ષ ગત રહેલા. समझाऊं कांई प्रत्यक्ष अनुभव आती है. इसमें गत नहीं नष्ट नहीं हुआ है. वह जिस संसार में गत है उस संसार का नाश करता है. देखो एक नरक ने पशु में गेल है संसार गत कहेवाय ने એટલે तो पण बरोबर संसार का नाश करता है. नाश જ करेगा. બધા ભાવનો નાશ કરી એવો જ્ઞાન પામી મોક્ષ. અને જેને ભાવ શુદ્ધ જ્ઞાન રૂપી સંવેદન નથી અને જેને દ્રવ્ય સૂત્રનું 11 ને 9 પૂર્વનું હોય પણ એ સંસાર ગતમાં જ પીડ્યા છે. બરોબર. એમાંથી નીકળવું એને છે નહીં. સમજાણું કાંઈ બરોબર. આ જગતની બહારની આ લીલા ધોળા પીળા દેખાય બધું હો હા ધૂળ ને ધમા ભૂતાવળ નો દેખાવ બધો એ બધો નાશવાન એમાંથી જ્ઞાની નીકળી શકે.
સમજાય છે? એમાં દેખાય, એમાં હલકી ચીજમાં દેખાય શું સમકી દીધા. હા હા સમજાણું કાંઈ નારકીમાં હોય તે શું? હા હા શરીર ખરાબ, રોગ, કરોડો રોગો શરીરમાં જન્મે ત્યાંથી હો. તીર્થંકર નો જીવ છે પણ ત્યાં આટલું શું થાય? હે હા 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 અને કરોડો વીંછીની વેદના, એવો સ્પર્શ તો એની પૃથ્વીનો છે. આ એ ગત છે. આ નવમી વિવેક જોવો તો ઓહો જેને અનાજનો પગલો પણ 1033 કેટલું 31,000 31,000 વર્ષે ઈચ્છા થાય અમૃત ધરાય છે પણ એ સંસાર ગત છે. હા 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 ભાવ સ્વસંવેદનું જ્ઞાન, એનો જ્યાં અભાવ, એ તો સંસારગત તે સંસારગત જ રહેશે. આ સંસારગત છે પણ નીકળીને મોક્ષ જશે. હા ત્યાં પડદો નવમી ગ્રેકનો દેવ મરીને મનુષ્ય થાય, મન દૂર ન થાય સીધો. મનુષ્ય મરીને પછી સોળ નરક નિરોધ જાય. હા હા એ ગત છે તે ગત જ રહેવાના. આ ગત થઈ ગયા હેઠે જોયા ગયા, હેઠે વયા બોલો ઉપર ગયો, બોલો હેઠે ગયો. બાય ક્ષેત્ર અપેક્ષાએ ભાવ અપેક્ષાએ કોને જે સંસાર એટલો નરકમાં ધૂળમાં જવું પડ્યું ને, પણ ભાવ શુદ્ધ જ્ઞાન છે નીકળ્યું જશે. ત્રણ લોકના નાથ સ્થિર ભગવાન અલ્પકથ છે. સમજાણું કાંઈ? જો આ સૂત્ર પાવું સાર પાવડું સાર કર્યું ભેટનું, ભેટ મૃત્યુ ભાવ શુદ્ધ જ્ઞાન જેને નીકળી જવાનું. બરોબર. ભલે ત્યારે નીચ દેખાય, નરકમાં દેખાય. હા 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 આત્મી નરકનો નારકી પણ ભાવ શુદ્ધ જ્ઞાન પણ સંકિતમાં પરિણ્યો છે. હા 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 ક્યાં ક્યાં પીડ્યો છે કાંઈ પણ એ નીકળી જશે. ગયનાથી પેલો ભક્તિ નું થાય અલ્પકાળનો છૂટી જવાના. બરોબર. સંસારમાં નહીં રહી. જેને સંસાર નહોતો એને કહેલો સૂત્ર એમાં સંસાર રહિત થવાની વાત છે. એ જેને શોધી કાઢી અંદરથી બરોબર એને સંસાર હોતો નથી. સમજાણું કાંઈ? બરોબર. અહીં આવી વાતો છે. દિવાળી આવી એટલે આમ થઈને ઓછું આમ પૈસા પેલા 10 લાખ વધ્યા ને 5 લાખ વધ્યા ને ધૂળમાં વધ્યા નથી. હેરાન થઈ ગયો. તું બરા પણ બહારમાં દેખાય કેવું ખુરશી પધારો 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 અંદર કરી પૈસા આશા રાખે આવશે તો કંઈક આપશે 5-25,000 પધારો મોટો સાહેબ પધારો સાહેબ એવી સાહેબ થઈ ગયો પણ એ બધા થઈ જવાના રાંકા ભિખારા. નરકમાં હરોહરો છે. સમ્યક દ્રષ્ટિ સંવેદન છે. બહારના લોકો
કર્યું છે. સંસાર જોવી એમ કીધું છે ને, તો સંસાર જોવી ન વિણસઈ અને ઓલો સંસાર માં ઊંચો ક્યાંક ગયો હોય તો પણ ત્યાં રખડવાનો છે. એ ભગવાન આત્માના સમ્યક જ્ઞાનની મહિમા છે. બરોબર. બીજાનું શું કામ છે? વાત હે. संसार का नाश करता है भगवान. यद्यपि आत्मा इंद्रिय गोचर नहीं है एम दृष्टि गोचर नहीं, तो भी सूत्र के ज्ञाता के स्वसंवेदन प्रत्यक्ष अनुभव गोचर है. સર્વજ્ઞની પ્રમાણે દ્રષ્ટિ નથી અને ઇન્દ્રિય ગમ નથી, તો બી સૂત્ર કે જ્ઞાતા કે શાસ્ત્રના જ્ઞાન ભાવ જ્ઞાન જેને થયું એ સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભવ ગોચર હૈ. બરાબર. वह सूत्र का ज्ञाता संसार का नाश करता है. आप प्रकट होता है છે ને મૂળ પાઠનું અદિસ્માણો બી છે ને, ચોથું પદ ને, ચોથું અદિસ્માણો બી વર્તમાનમાં નથી દેખાતો છતાં પ્રત્યક્ષ સંવેદનને લઈને એટલો પ્રત્યક્ષ છે. એ વર્તમાન દેખાતો નથી પણ પૂર્ણ પ્રત્યક્ષ થઈ શકશે. બરોબર. આત્માને પૂર્ણ જાણે એવો થઈ જશે. ભારે શાસ્ત્ર ભાઈ, ગાથા ગાથાથી અપૂર્વ વાત. બીજો ચંદ્રમાં ઉગી ગયો, પૂનમ વહેલા છૂટતા. सूत्र का ज्ञाता संस्कार नाश करता आप प्रकट होता है. और दिशमानो भी शब्द है ना, इंद्रिय થી દેખાય નહીં અથવા પૂર્ણ ન દેખાતો હોય આખો, તો સ્વસંવેદન ને લઈને પ્રત્યક્ષ પૂર્ણ દેખાશે એવું આત્મા થઈ જશે. બરોબર. સમજાણું કાંઈ એને ચારે પદ તો જોવું છે ને. પુરીસો વી સસુતો નવીન સહી સુગવો વી સંસારે સચેતન પ્રત્યક્ષમ નાસઈ તંસો અદિસ્માનો વી. आगे सूत्र में अर्थ क्या है वो कहते हैं. जो હવે સૂત્રમાં શું કહ્યું છે અર્થનું, પદાર્થનું સ્વરૂપ, એ ઉપાધિનું સ્વરૂપ. સુતથમ જીર્ણ ભણ્યમ જીવા જીવાદિ ભવ્યમ અથમ જેયમ જાણયેતુ સદિતિ. सूत्र का अर्थ जिन सर्वज्ञ देव ने कहा है जीर्ण भणियम, એમાં એવું તો નહીં આપણે તીર્થંકર સર્વજ્ઞ થયા પછી જ કહે છે જીર્ણ ભણિયમ. તીર્થંકર હોય કહ્યું સર્વજ્ઞ. सूत्रकार जिन सर्वज्ञ देव ने कहा है, सूत्रનો અર્થ હો એમ છે ને. સૂત્રતમ છે ને, સૂત્ર તો દ્રવ્ય સૂત્રની રચના, પણ તીર્થંકરે ભાવ શુદ્ધ કહ્યું. બરોબર. અર્થ અરહંતમ આવે ને, અથમ ભાષી અર્થ કહે છે. અર્થ એટલે ભાવ શુદ્ધ. એ ભાવ સૂક્ષ્મ અર્થ કે આપે. जिन सर्वज्ञ देव ने कहा सूत्र का अर्थ, सूत्र नो अर्थ जीव अजीव आदि बहुत प्रकार है.
એ અર્થ ભગવાનના કહેલા ભાવમાં જીવ અજીવાદી બહુ પ્રકારે નવતત્વાદીનું કથન છે. બરોબર. એક વાત જીવ અજીવ આદિ બહુવ્યમ કથન છે ને. પેલું જીવ અજીવ આદિ બહુવ્યમ, જીવ આદિ બહુવ્યમ ઘણા પ્રકારે જીવ જીવ રૂપે અજીવ અજીવ રૂપે પુન રૂપે વિગેરે જીવા જીવાદિ બહુ આદિ બહુવ્યમ અથમ. અને એ એમ એમાં પાછું કઈ નહીં એ અહીં શું છે ભેગું ભગવાને કહ્યું. સમજાણું કે હાય મારી આવી વાતો દુઃખી લો જેવી લાગ્યા. એ રાજા હોય રાણી હોય પછી દીક્ષા લીધી પછી હું ધામધૂમ કરી એટલું લાગે. ઇન્દ્રધ્વજનું વાંચ્યું છે ને ભાઈ, ઇન્દ્રધ્વજ નહીં જયપુર પત્રિકા છે પેલી વાંચી ઘણા વખત પંડિત રાજમલના વખતમાં આમાં આવ્યું તમે દાદા વાંચી પત્રિકા આવી ક્યાંકથી આંકડા એસી નહીં એસી વાંચ્યું સાચી. ઇન્દ્રનો ધ્વજ મોટું ધ્વજ લાખો માણસ ભેગા થયેલા જયપુર. રાજા પેલા વિરોધ હતો, મંદિર મંદિર તોડી નાખેલું પોલીસ પાછું રાજા રાજા કે જેટલી આ પંચકરાણિકમાં તમારી ચીજો જોતી રાજમાંથી લઈ ગયો. લાખો માણસ ભેગા થયા, ટોલો જ મળી ગયા. ગોમરતાનું વાંચન કરે માણસો ભેગા થયા. ઓહો 500 વર્ષથી તો ગોમરતાની વાંચની બંધ હતી. એ શરૂ ત્યાંથી થઈ. એ છે કે વોલન્ટિયરમાં એ વાંચી ગયો પાછો બહુ પહેલે વાંચી ગયો. પહેલા છાપામાં ક્યાંક વાંચી આખું એટલો દેખાવ હોના રૂપાના બધા ફૂલો ફલાણું એવી બહુ ખર્ચેલા કરોડો રૂપિયા. તેજી કરોડો એટલે કેટલા ગુણા અહીંયા 50 વર્ષ પહેલાનું 20 ગુણા થઈ ગયું છે. આ તો કેટલા વર્ષ ઘણા થઈ ગયા ઘણા વર્ષ 200 વર્ષ 50 વર્ષ પહેલાના હોય 1 લાખ 50 માં 20 લાખ આટલો જ ફેર પડી ગયો. ભાવમાં ફેર પડી ગયો. રૂપિયા ઘટી રૂપિયાની રૂપિયા ભાવ બદામ ભાઈ અત્યારે મારે આ